અઠવાડિયાના આ 2 દિવસ ન ખરીદતા સાવરણી, ઘરમાંથી રૂઠીને ચાલી જશે ભાગ્યલક્ષ્મી. જાણો કયા દિવસે ખરીદવી છે શુભ. સાવરણીને માતા લક્ષ્મી સાથે સંબંધિત માનવામાં આવે છે. માન્યતા છે કે જો તમે સાવરણી સાથે સંબંધિત કેટલાક નિયમોનું પાલન કરો છો તો ઘરમાં સકારાત્મકતાનો વાસ રહે છે અને જીવનમાં ક્યારેય ધનની કમી નથી થતી. વાસ્તુશાસ્ત્ર અનુસાર અઠવાડિયાના 2 દિવસ એવા હોય છે જેને સાવરણી ખરીદવા માટે શુભ માનવામાં નથી આવતા. ચાલો જાણીએ કે વાસ્તુ અનુસાર ક્યારે સાવરણી ખરીદવી જોઈએ અને ક્યારે નહીં. સાવરણીને આર્થિક સમૃદ્ધિ અને માં લક્ષ્મી સાથે સંબંધિત માનવામાં આવે છે. માન્યતા છે કે સાવરણી સાથે તમારું ભાગ્ય પણ જોડાયેલું છે. તેથી સાંજના સમયે ઘરમાં કરચો કાઢવો શુભ માનવામાં નથી આવતો, કારણ કે તેનાથી ઘરમાં લક્ષ્મીનું આગમન નથી થતું. જ્યોતિષ શાસ્ત્ર ઉપરાંત વાસ્તુશાસ્ત્રમાં પણ સાવરણી સાથે જોડાયેલા કેટલાક નિયમો છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર કેટલાક દિવસો એવા જણાવવામાં આવ્યા છે જેને સાવરણી ખરીદવા માટે શુભ માનવામાં નથી આવતા. ચાલો જાણીએ વાસ્તુશાસ્ત્રમાં સાવરણી ખરીદવાના કયા નિયમો જણાવવામાં આવ્યા છે. સોમવારે ન ખરીદો સાવરણી. વાસ્તુશાસ્ત્ર અનુસાર સોમવારના દિવસે સાવરણી ન ખરીદવી જોઈએ. જો તમે સોમવારના દિવસે સાવરણી ખરીદો છો તો તેનાથી તમને ધનહાનિ થઈ શકે છે. સાથે જ તમારી ઉપર દેવું વધી શકે છે. તેથી જો તમે ધન લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગતા હોય તો સોમવારના દિવસે સાવરણી ખરીદવાનું ટાળો. શનિવારના દિવસે ન ખરીદો સાવરણી. તમે સાંભળ્યું હશે કે શનિવારના દિવસે તેલ અને લોખંડની વસ્તુઓ ખરીદવાની મનાઈ હોય છે, પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર શનિવારના દિવસે સાવરણી ખરીદવાથી માં લક્ષ્મીની કૃપા તમારા પર નથી વરસતી. શનિવારના દિવસે પણ સાવરણી ખરીદવી શુભ માનવામાં નથી આવતી. તેથી તમે જીવનમાં માં લક્ષ્મીની કૃપા મેળવવા માંગતા હોય તો શનિવારે સાવરણી ન ખરીદો. સાથે જ તમે શનિના પ્રકોપથી પણ પીડિત થઈ શકો છો. સાવરણી ક્યારે ખરીદવી શુભ. તમે જો ઘર માટે સાવરણી ખરીદવા માંગતા હોય તો તમારે શુક્રવાર, મંગળવારના દિવસે જ સાવરણી ખરીદવી જોઈએ. તેનાથી તમારા જીવનમાં માં લક્ષ્મીની કૃપા રહે છે. સાથે જ તમારું ભાગ્ય પણ પ્રબળ થાય છે. તેવામાં શુક્રવાર અને મંગળવારની સાથે ધનતેરસ અને દિવાળીનો દિવસ પણ સાવરણી ખરીદવાથી આર્થિક સમૃદ્ધિ માટે સારો માનવામાં આવે છે. પંચકમાં ક્યારેય ન ખરીદો સાવરણી. ધાર્મિક માન્યતા અનુસાર પંચકમાં પણ સાવરણી ન ખરીદવી જોઈએ, કારણ કે પંચકના સમયકાળને અશુભ માનવામાં આવે છે. તેવામાં સાવરણી ખરીદવા ઉપરાંત ધાર્મિક અનુષ્ઠાનો કરવાને પણ વર્જિત માનવામાં આવે છે. આ જ કારણે પંચક સમાપ્ત થયા પછી જ તમારે સાવરણી ખરીદવી જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર અહીં રાખો સાવરણી. વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તમે જીવનમાં આર્થિક સમૃદ્ધિ મેળવવા માંગતા હોય તો તમારે ઘરમાં ઉત્તર પશ્ચિમ કે પશ્ચિમ દિશામાં જ સાવરણી રાખવી જોઈએ. તેનાથી તમારા જીવનમાં સકારાત્મક ઉર્જા રહે છે. આ ઉપરાંત ઘરમાં ઈશાન ખૂણા કે દક્ષિણ પૂર્વ દિશામાં સાવરણી ક્યારેય ન રાખો. તો મિત્રો, તમને આ વિડિયો કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરજો. જો સારો લાગ્યો હોય તો વિડિયોને લાઈક અને શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. વિડિયો અંત સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.